તમને બધાને અહીંયા આ સમય મળ્યો છે અને આવા સાહેબ અહીંયા હાકીમ જેવા મહેમાનો આવે છે તો ખરેખર રાજી થાવશો આ બધાને જોઈને. આ બધી કૃપા કહેવાય. ખરેખર પૈસા વાળાને સાહેબ ટાઈમ નથી, પણ સારા સારા કાર્યોમાં જે ભાગ લેતા હોય ને સાહેબ એને આ વગડિયા દાદા સાહેબ દોઢું કરી દેતો હોય છે સાહેબ. જે સારા કામ વાપરે છે એને હકીકતની વસ્તુ. હમણાં આપણા બરોબર ભાભા હતા ભાઈ, ભાભા ભાઈ ઘનશ્યામભાઈ સુરતથી, આમ તો ખેતીવાળા અહીંયા ઉપસ્થિત થયા છે અને તેમના ભાણિયા દિનેશભાઈ પણ એ પણ અહીંયા આવ્યા છે. વધાવો તાળીનો ગણગાર છે મારો બાપ. વાહ, સારા મહેમાન અને એમનું અહીંથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. હા, હું વાત કરતો તો એ સાહેબ કે હકીકતમાં આપણું સાહેબ અને આવી બધી સાંભળજો તમે. તમે એરપોર્ટમાં જાઓ સાહેબ, ત્યાં સૂચના આપતા હોય તો મજા આવશે. ભલે ઇંગ્લિશમાં બોલતા હોય, અંડરસ્ટેન્ડ એરપોર્ટ પ્લેન આને વાલા, હિન્દીમાં બધું મિક્સમાં હાલતું હોય અને હાવ કેવું શાંતિથી બોલે. પછી એ નીચે બી આવો તમે રેલવે સ્ટેશનમાં, ત્યાં કેવું બોલતા હોય, કૃપયા યાત્રી ધ્યાન દે, કૃપયા યાત્રી ધ્યાન દે, દિલ્હી છે આને વાલી ટ્રેન થોડી દેર में आने वाली है, કૃપયા યાત્રી ધ્યાન દે. અને એની નીચે બસ સ્ટેન્ડમાં આવી જાઓ, ગારિયાધાર પાલિતાણા પ્લેટફોર્મ નંબર 3 ઉપર ઊભી છે, 4 નંબરની છે પણ ત્યાં ગાય બેઠી છે અને સોમલની બસના કંડક્ટર હોવ તો બસમાં બેસી જાઓ તો બસ તમારે હાલતી થાય. મજા બહુ આવે. બસ સ્ટેન્ડમાં જાવ તો મજા આવે. ત્યાં તો ઓલું હોય ને સાહેબ ટિકિટ બારી બસ સ્ટેશનમાં, ત્યાં ખાલી પૂછવાનું હોય, હું બસનું ખાલી પૂછવાનું હોય. એમાં આપણા ગામડા ભાભા ગયા, પૂછપરછ જોયું તો પૂછ્યું ઘઉંનો શું ભાવ હાલે ભાઈ, કપામ કઈ બીજો ડુંગળી કેમ લાગે? બોલો કે ભાઈ અહીંયા ખાલી બસનું જ પૂછે, બોર્ડ બદલાવો, બસના પૂછપરછ માટે મળો, તા બોર્ડ પાછું બદલાવું, બસના પૂછપરછ માટે મળો, તા પાછો ભાભો પીગો. પેલા અહીંયા હું લખ્યું હતું, ઓલો બોર્ડ લઈને ભાગ્યો તો વાય છો તમે બોર્ડ વાળા કે નહીં, હવે તો સાનો બનો બે, હવે તો ઉભો રહે. આપણા ભૂકા કાઢી નાખે. અને એક વસ્તુ સાંભળ્યો સાહેબ, તમે જ્યાં સુધી સત્યની ભેગા હશો ને તમને કોઈ દિવસ વાંધો નહીં આવે. તમે ભલે ગમે એટલા સાહેબ જૂઠા હો, પણ હનુમાનજીના મંદિરમાંથી તમે બહાર નીકળશો તો બહારનો માણસ જોશે ને શું કહેશે, જો માણસ સુધરી ગયો મંદિરમાં મેળો જવા. અને એની જગ્યાએ સાહેબ તમે જોઈ લો કે તમે એકદમ ભગવાનના ભક્ત હો અને તમારે હાવ ભગવાન મય જો હાવ અને તમારામાં કોઈ ખરાબ દુર્ગણ ના હોય અને તમે મુંબઈ ગયા, 12માં તમારા મિત્ર તમને લઈ જાય, ખોટું આટો મારવા આવો, ખાલી ખોટું હાવ ખોટું તમે પીશો પણ નહીં અને અંદરથી ખાલી બહાર નીકળશો, તમારો વેવાય નીકળશે, હું જો શીખી ગયા ભાઈ આપણે હવે હગાઈ મળશે ગુડવા સાહેબ. ગામ કે તમે ખોટી જગ્યાએ ગયા છો એટલા માટે. મને એક ભાઈએ પૂછ્યું, મને કે રાજુભાઈ કે મહારાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં શું ફરક, મહારાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રમાં શું ફરક? ત્યારે મેં દોસ્તને કીધું હતું, દોસ્ત તમારા મહારાષ્ટ્રમાં તમે 15 કિલોમીટર હાલો ને તો અહીંયા દારૂની બાર આવશે અને અમારા સૌરાષ્ટ્રમાં સાહેબ તમે 10 કિલોમીટર હાલશો ને આગળ તો અહીંયા ભલામણા પાણીની પરબ આવશે. એટલો ફરક છે એ આપણું છે સાહેબ. રામ રટન સાંજ સવારે પછી અમારે કોની બીક મારે કે રામના સખડા રે કામ કીધારે પણ બારણા બેહણા બાર ને રાખ્યા. સાહેબ શેરી કરી મને બહુ ગમે એટલે લઉં છું કે રામના સખડા કામ કર્યા પણ બેહણા બાર ને રાખ્યા. રામને ભૂલે
Krishna Hare Krishna Krishna Hare Hare જાયો કે જેને રામને ઋણી રાખ્યા અને એના ખોળે મારો બાપ આજે આ બધા અહીંયા ઉપસ્થિત થયા છો. અને બીજું તો હવે મને બહુ સાજો સમય નથી લેવો, કારણ કે કલાકારો પણ એટલા બધા અહીંયા ઉપસ્થિત છે, કારણ કે બધાને ન્યાય આપવો પડે ને. આમાં તે સાહેબ ન્યાય બધાને દેવો પડે. બાકી અમે શરૂ રાખીએ, અમે અમારું માધ્યમ વધારીએ. એક ભાઈ તો હમણાં છે ને પોતાનો અંગૂઠો ધોતો હતો. મેં પૂછ્યું, મેં ભાઈ કેમ તારો અંગૂઠો ધો? મને કે એકચ્યુઅલી મારું માધ્યમ વધારો. આમ માધ્યમ વધતા હશે ડોહા, પણ આ બધા અહીંયા પહેલા કરતા કેટલું બધું સારું છે. અને વધારે તો કાંઈ સારું ન કરો તો કાંઈ નહીં, પણ આવા સારા કામ કરે એમાં આવો ને આવો સાથ સહકાર આપજો. અને એટલા બધા અહીંયા બાપુના સાનિધ્યમાં બેઠા છો અને પોતે પોતાનો સ્વયંસેવક થઈને અહીંયા બધા બેઠા છો. અને બીજા પણ બધા કલાકારોને આપણે અહીંયા પ્રેમથી માણવાના છે. અને મને આપ બધા અહીંથી સાંભળો, અહીંથી હું મારો રાજીપો વ્યક્ત કરશું, કારણ કે હું તો પોલીસ, મને કોઈ સાંભળે જ નહીં. હા, નકર સાહેબ 4 રસ્તા વચ્ચે ઉભો થયો તો એક બેન સિગ્નલ તોડીને નીકળી જાય, સિગ્નલ તોડી. અને મેં તો વિસલ મારી તો ઉભા જ ન રહ્યા. હવે આપણા ઈગા ખવાય, આપણને સારું લાગે. મેં તો વાહે ગાડી કરી હો, આડે ફેરો મેં ઉભા રહ્યો, ક્યાં નીકળી ગયા. મેં કહું સામે લાલ સિગ્નલ હતું, મેં વિસલ મારી તો નીકળી. હું કામ ગયા? મને કે ગમે હંહુડિયું મને અમારે થોડું ઉભું રહેવાનું હોય, કાંઈ લે એમ કઈ નીકળી ગયા. બોલો. હા, હમણાં તો સાહેબ એક ભાઈ છે ને પોલીસ સ્ટેશને ફરિયાદ લઈને આવ્યા. પોલીસ સ્ટેશનમાં હકીકતની ઘટના ઘટી ગઈ. હા, આવું મને બોલાય નહીં, પણ કઈ બોલું તો રડતા હતા બહુ. સાહેબ કે ભાઈ ફરિયાદ વહી લખી, મને કઈ કહેવા જેવું નથી, પણ વાત વહી લખાય તો ફરિયાદ તો લખી નાખો. પણ હું છે ઈ કે મારું ઘરના ભાગી ગયા. તા સાહેબ ડબલ મેળા રોવા હતા કે તમે કેમ તક મારે ફરિયાદ કોને કરવી હવે કે માથે આવે ત્યારે ખબર પડે સાહેબ. આ તો હું તો આ સુરક્ષા સેતુ અંતર્ગત ખાસ નીકળ્યો. મેં મારી રીતે કાવ્ય મારું બનાવેલું છે અહીંયા દાદાના સાનિધ્યમાં. આ કાવ્ય મારે રજૂ કરીને એક જ ખાલી કડી, છેલ્લી કડી તે, આમ તો 5-6 કડી છે, એનું છેલ્લી કડી અહીં રજૂ કરીને બાપની પહેથી અહીંથી આશીર્વાદ લેવા છે અને આપના બધાની પહેથી મારે આશીર્વાદ લેવા છે. આ છેલ્લી કડી કે સાવધાન વિશ્રામ થમય મારે કાયમ થાવું રે. સાહેબ સાવધાન વિશ્રામ આ બધા જાણો છો, આ માતા જ કામ કાયમ સાવધાન વિશ્રામ થમ કાયમ થાવું. હવે સાંભળજો. પણ કહે છે રાજુ આહી, કહે છે રાજુ આહી, એ બધા બઢતી લેજો પણ આ લાંચ ન લેજો રે. બાપ મોજ મારે વો, ફોજ મારે વો, લહેર મારે વો રે. અને એવી રીતે મારો બાપ આપ બધાના આશીર્વાદથી અહીંયા લહેર કરીએ છીએ. અને આપ બધાની જેમ લહેર છે એમ અમે પણ અહીંથી લહેર આપને બધાને કરાવીએ છીએ. પણ અહીંયા એટલા બધા કલાકારો અહીંયા પાસે ઉપસ્થિત છે. આપણે બેન ને ભાઈ ને બેન જુગલબંધીમાં ને, હા, જુગલબંધીમાં અહીંથી રજૂ કરીએ અને એમને મોજ આવે એવા ભજનો લઈને આવશે. એકવાર જોરદાર તાળીનો ગગડાટથી વધાવી લેજો. વાહ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.